સમગ્ર દેશમાં ચર્ચામાં રહેતું એવું રાજ્ય એટલે કે બંગાળમાં આજે ચૂંટણીના મતોની ગણતરી જે છે અત્યારે હાથ ધરવામાં આવી છે, પરંતુ અત્યારે સવાલ એ ઊભો થાય છે કે ભાજપ કેટલી બેઠકો પર આગળ છે અને ટીએમસી જે તૃણમૂલ કોંગ્રેસ છે, જે મમતા બેનર્જીની પાર્ટી છે, તે કેટલી બેઠકો પર આગળ છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સમગ્ર દેશમાં જ્યારે ચૂંટણીની વાત આવે અને ચૂંટણી જ્યારે બંગાળમાં યોજાવાની હોય તે સમયે લોકોના મનમાં એક જ વાત આવતી હોય છે કે હવે તો અહીંયા ઝઘડા થશે, અહીંયા મારામારી થશે અને ટીયર ગેસો છોડવામાં આવશે। પરંતુ આ જે ચર્ચામાં રહેતી ચૂંટણી છે, પરંતુ આ ચૂંટણીમાં હવે ભારતીય જનતા પાર્ટી આ વખતે કદાચ કાઠું કાઢી શકે તેવી પરિસ્થિતિ અત્યારે બંગાળમાં જોવાઈ રહી છે। સૌ પ્રથમ બેઠકોની જો ચર્ચા કરવામાં આવે તો બંગાળની કુલ 293 બેઠકો પર મતોની ગણતરી જે ચાલુ કરી દેવામાં આવી છે। એક બેઠક પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે અને પ્રારંભિક વલણોમાં ભાજપ 105 અને ટીએમસી 125 બેઠકો પર જોવા જઈએ તો અત્યારે આગળ ચાલી રહી છે। પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા સવારે 6:30 વાગ્યાની ભવાનીપુર સખાવત મેમોરિયલ સ્કૂલની બહાર ટીએમસી અને ભાજપના એજન્ટો વચ્ચે જોવા જઈએ તો અથડામણની સ્થિતિ પણ સર્જાઈ હતી અને ભવિનાપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સામે પણ આવી ગયા હતા। બંગાળની સત્તા પર 15 વર્ષથી મમતા બેનર્જી ચોથી વખત વાપસી કરી શકે કે પહેલીવાર ભાજપ સરકાર બનશે તે સવાલ અત્યારે દેશના ખૂણે જે છે અત્યારે ચર્ચાઈ રહ્યો છે। જો વધારે ચર્ચા કરવામાં આવે કે અત્યારે કઈ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ છે કે ટીએમસી આગળ છે, તો એની વાત કરીએ તો અત્યારે ઝાડગ્રામની 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જે છે અત્યારે આગળ ચાલી છે। ટીએમસી મંત્રી બિરમા હાંસદ પાછળ ચાલી રહ્યા છે અને ઝાડગ્રામ આ ચૂંટણીમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું છે। પીએમ મોદીએ જોવા જઈએ તો અહીં એક દુકાનમાં ઝાલ મૂડી પણ ખાધી હતી અને ઝાલ મૂડી ખાવાના કારણે અત્યારે એ બેઠક એટલી બધી ચર્ચામાં આવતી હતી અને એ બેઠકમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની 4 ઉમેદવારો જે છે અત્યારે એ જગ્યાએ આગળ અત્યારે જોવાઈ રહ્યા છે। કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની બહાર અત્યારે જોવા જઈએ તો સન્નાટા જેવો માહોલ અત્યારે છવાઈ ગયો છે। ભાજપ ઉમેદવારે જેમ પરિણામ આવશે તેમ આગળ વધશે તેવી જીતનું ઉમ્મીદ પણ જે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। એટલે કે આખી આ ચૂંટણીની વાત કરીએ તો આ ચૂંટણી એટલી બધી ચર્ચામાં રહી હતી કેમ કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેમ કે આપણે વાત કરીએ નરેન્દ્ર મોદી છે, તેમાં અમિત શાહ છે, જેવા મોટા નેતાઓ પણ આ ચૂંટણીમાં ત્યાં પ્રચાર કરવા ગયા હતા અને એના જ કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતનો વિશ્વાસ જે છે આ વખતે બંગાળમાં વ્યક્ત કરી રહી છે। મુર્શિદાબાદની 22 બેઠકોમાંથી ટીએમસી અને ભાજપના બે ઉમેદવારો જે છે બેઠક ઉપર અત્યારે આગળ જોવાઈ રહ્યા છે। પ્રારંભિક વલણોમાં જો વાત કરીએ તો કે મુર્શિદાબાદની 22 બેઠકોમાંથી ટીએમસી અને ભાજપના બે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। એક બેઠક પર કોંગ્રેસ લીડમાં છે અને આંસોલ દક્ષિણથી ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ અગ્નિ મિત્રા પોલ અને ખડગરપુર સદરથી દિલ ઘોષના આગળ છે। અત્યારે ટોલીગંજથી ટીએમસીના પૂર્વ રમતગમત મંત્રી અરુષ બિસ્વાસ પણ જે છે અત્યારે આગળ જોવાઈ રહ્યા છે અને આખા મામલામાં પાણીહટીપુર અરજી કેસમાં રેપ પીડિતાની જે માતા હતી રત્ના દેવનાથ આગળ તે પણ અત્યારે આગળ ચાલી રહી છે કે જે પેલો આખો જે મામલો સામે આવ્યો હતો, જે પીડિતાની અત્યારે જેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, એમના ઉમેદવારને એમના માતાને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હતી અને અત્યારે તે બેઠક પર પણ તે રત્નાબેન જે છે અત્યારે આગળ જોવાઈ રહ્યા છે। ઉમેદવારોની વાત કરીએ તો મધ્યગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર રથિન ઘોષ આગળ ચાલી રહ્યા છે અને બરસાતમાં બીજેપીના ઉમેદવાર શંકર ચેટર્જી અત્યારે આગળ ચાલી રહ્યા છે। અમળા ગામમાં બીજેપીના ઉમેદવાર અરદીમ મંજુદાર આગળ ચાલી રહ્યા છે। દેવગઢમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અનીસુર રહેમાન જે છે અત્યારે ત્યાં આગળ ચાલી રહ્યા છે। અશોકનગરમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર નારાયણ ગોસ્વામી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને હબડાપુરમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ પ્રિય મલિક અત્યારે આગળ ચાલી રહ્યા છે। ઉત્તરપરામાં વિધાનસભા ક્ષેત્રમાં બીજેપી જોવા જઈએ તો અત્યારે ખૂબ જ આગળ ચાલી રહી છે। ચંદીનાપુરમાં તૃણમૂલ કોંગ્રેસ આગળ છે, સહેરામપુરમાં બીજેપી આગળ ચાલી રહી છે અને ચાંદલામાં બીજેપી આગળ છે, જંગીપડામાં પણ બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે। કોલકાતા પોર્ટમાં ટીએમસી અત્યારે આગળ ચાલી રહી છે અને પશ્ચિમ બર્દનાવમાં ભાજપે ત્યાં લીડ મેળવી છે। કોલકાતા પોર્ટ બેઠક પરથી ટીએમસીના ફરીદ હકીમ જે આગળ ચાલી રહ્યા છે અને પશ્ચિમ બર્દવાનમાં જિલ્લા પાંડેસર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર તિવારી તે વિસ્તારમાં અત્યારે આગળ ચાલી રહ્યા છે। જોવા જઈએ તો ચૂંટણી 2021માં ટીએમસીમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપમાંથી તેઓ અત્યારે લીડ મેળવી રહ્યા છે। પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નિશિત
પ્રથમણ પણ અત્યારે જે વિસ્તારમાં જે ત્યાંથી લડી રહ્યા છે તે જગ્યાએ આગળ ચાલી રહ્યા છે. સિલિગુડીમાં મતગણતરી જોવા જઈએ તો ત્યાં પણ અત્યારે માહોલ જે છે અત્યારે ગરમાયો છે. એટલે કે સમગ્ર બંગાળની અત્યારે વાત કરીએ તો સમગ્ર બંગાળમાં અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી જે છે અત્યારે લગભગ અત્યારે આગળ ચાલી રહી છે. જોવા જઈએ તો અત્યારે કે સીટોની વાત કરીએ તો ટીએમસી અત્યારે 107 સીટ ઉપર જે છે આગળ છે ને તેવામાં ભારતીય જનતા પાર્ટી 135 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે. એટલે કે સમગ્ર અત્યારે આખા મામલામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. એટલે કે ચૂંટણીના પરિણામો જે રીતે અત્યારે એક્ઝિટ પોલ્સ આવ્યા હતા, એક્ઝિટ પોલ્સ દ્વારા વાત એવી જ કહેવામાં આવતી હતી કે આ વખતે બંગાળમાં બદલાવ આવવાનો છે, આ વખતે મમતા બેનર્જીની હાર થવાની છે જેવી વાતો પણ એક્ઝિટ પોલમાં કરવામાં આવતી હતી અને ક્યાંક ને ક્યાંક એવા જ પરિણામો અત્યારે નોંધાઈ રહ્યા છે. સૌ પ્રથમ આપણે સાંભળીએ કે ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળમાં તેમનું આ વિષયમાં શું કહેવું છે. अर्जुन सिंह ने ट्वीट किया है. हाँ जी, वो तृणमूल कांग्रेस के तरफ से शायद कोई कंप्लेन किया होगा मेरे रिसोर्ट को लेके कि वहाँ पे कोई जमायत है, तो वहाँ पे पुलिस और फोर्स भी गया था देखने के लिए, तो ऐसा कुछ हुआ नहीं. मेरे स्टाफ थे, वो लोग देखे, फिर देख के चले गए. तो ये कितने लोगों ने अरेस्ट किया था? नहीं, किसी को अरेस्ट नहीं हुआ. नील सीजरलिस्ट दिया है और कोई भी अरेस्ट वगैरह हुआ नहीं. 2 स्टाफ थे मेरे, तो वो लोग थे, उन लोगों से बात किया, फिर चले गए. क्या बोलेंगे? आज आप 9 बरस से है, आज देखिए हम काउंटिंग में आए हैं. चारों तरफ तो कैसा माहौल है आप देख रहे हैं, इधर उधर स्लोगन हो रहा है, लेकिन हम चाहेंगे जो अच्छी तरह से काउंटिंग होना चाहिए. क्योंकि कल आपने देखा है वीवीपैट रास्ते में है, तो काउंटिंग ठीक ठाक करने के लिए ये इलेक्शन कमीशन का जिम्मेदारी है. हमारा यही बात रहेगा जो ठीक ठाक होगा काउंटिंग. कितना आशा करते हैं? हम आशा करते हैं हम जीतेंगे. कल तो देखिए, कल देखिएगा था जो जितना वीवीपैट गिरा सब मेरा था और किसी का नहीं था. आप इलेक्शन कमीशन को कल बात कल दिया था, आज भी दिया है, आज भी हमने चिट्ठी दिया है. अच्छा, ठीक है, हम रिपोल मांग किया है. रिपोल मांग किया. সারা ভারত, সারা পৃথিবী, সারা বাংলা আপনাদের মাধ্যমেই জানতে ইচ্ছুক. এখন আমি ভিতরে যাচ্ছি, পুজো টুজো করে আসলাম, মার কাছে পুজো করে আসলাম, রুদ্রাভিষেক করে আসলাম, এরপরে এইবার ভিতরে যাচ্ছি. আশাবাদী যে জনগণের যে আশীর্বাদ, জনগণের যে আমরা এক্সিট পোল একটা সবাই করেছে, আমরাও তো 1 মাস ধরে এক্সিট পোলেই ছিলাম. তা মানুষ যেই হিসাবে আমাদের ভালোবাসা এবং যা বলেছে ওই হিসাবে আশাই না পূর্ণ বিশ্বাস আছে যে আজকে ডবল ইঞ্জিন সরকার পশ্চিমবাংলায় স্থাপিত হবে. अब तक क्या लग रहा है आपका, कैसा? बहुत अच्छा लग रहा है. अब अंदर जाएंगे तो और अच्छा लगेगा. देखते हैं क्या है. सारी दुनिया, सारी भारतवर्ष, सारा बंगाल टीवी पर टकटकी लगा करके बैठा हुआ है. जैसे जैसे परिणाम आएंगे उस प्रकार से और अच्छा लगेगा. कैसा लग रहा है, कितना सीटों से, कितना मार्जिन से आप लोग जीतेंगे? मार्जिन हम ज्योतिषाचार्य थोड़ी ना, लेकिन ये निश्चित है कि जो जनता का आशीर्वाद, जो नागरिकों का सारा जिसको बोला जाता है साथ मिला है, और जिस तरीके से लोगों ने लोकतंत्र का 29 तारीख को बंगाल में शांतिपूर्ण इलेक्शन हो जाना और यहाँ पर बिना खून खराबे के इलेक्शन हो जाना और उसके बाद लोगों ने अपना वोट जाकर के दिया, ये सबसे बड़ी जीत है. એટલે જે રીતે તમે અહીંયા ઉમેદવારોને સાંભળ્યા અને એમના દ્વારા જીતની જે ખુશી વ્યક્ત કરવામાં આવી છે કે આગળના સમયમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટી વધુ સીટ અત્યારે મેળવવાની છે અને આ વખતે સરકાર ભારતીય જનતા પાર્ટીની બને તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે સાંજ સુધીમાં તમામ પરિણામો આપણા સમક્ષ આવી જશે તો શું ભારતીય જનતા પાર્ટી સરકાર બનશે કે ફરી એકવાર મમતા બેનર્જી જે છે ફરી એકવાર સીએમ તરીકે આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.